હાય ફ્રેન્ડ્સ, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત છે તમારું આપણી ચેનલ ઈ ટ્યુશન ગુજરાતીમાં. દોસ્તો, ઘણી બધી કોમેન્ટો આવતી હતી અને એક પ્રશ્ન જે તમને મૂંઝવણ થાય છે જે પેપરની અંદર અને તમે જોયું હશે કે ટીવીના ન્યૂઝમાં પણ આવે છે કે પેપર ફરીથી લેવાશે અર્થશાસ્ત્રનું પેપર ફરી લેવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે વગેરે વગેરે. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ન્યૂઝ શું છે. ખરેખર અર્થશાસ્ત્રનું પેપર ફરીથી લેવાશે જ, એમાં કોઈ બે મત નથી, પરંતુ એની પાછળની સચ્ચાઈ શું છે તો આ વિડીયોની અંદર હું પૂરેપૂરી માહિતી આપીશ ને તમારું ટેન્શન આ વિડીયો જોયા પછી સંપૂર્ણપણે દૂર થઈ જશે મિત્રો. ઠીક છે ફ્રેન્ડ્સ, તો વાત એમ હતી કે બે પેપરો લીક થઈ ગયા. અર્થશાસ્ત્રનું પેપર લીક થઈ ગયું, ફૂટી ગયું જેને આપણે કહીએ, અને ગણિતનું પેપર પણ ફૂટી ગયું. એના કારણે કમ્પ્લેનો થઈ, કોર્ટ મેટર થયો અને ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે ભાઈ પેપરો ફૂટી જાય તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા થયા કહેવાય, તો આપણે પેપર ફરીથી લેવા જોઈએ. તો મિત્રો, તમે ન્યૂઝ સાંભળ્યા તે બરોબર છે. અર્થશાસ્ત્રનું પેપર ફરીથી લેવાશે. પેપર અને ટીવી બંને સાચા છે, પરંતુ કન્ફ્યુઝન ક્યાં હતી, મિસકમ્યુનિકેશન થોડું થાય છે. તો એ તમને ક્લિયર કરી દઈએ કે પેપર જે લેવાય છે મિત્રો, એ કોનું લેવાનું છે અને તમે કયા બોર્ડમાં હો છો. તો મિત્રો, આપણે ગુજરાત બોર્ડ લાગુ પડે છે, અને ગુજરાત બોર્ડ જેને લાગુ પડે ને મિત્રો, એને GSEB, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, આ બોર્ડ આપણે લાગુ પડે છે. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, www.gseb.org. તમે પણ ગમે ત્યારે ચેક કરી શકો છો. આ વેબસાઇટ ઉપર જેવા તમે જશો ને ફ્રેન્ડ્સ, તો અહીંયા તમને ઘણી બધી નોટ્સ મળશે બ્લુ કલરની. આ લેટેસ્ટ અપડેટ હોય છે GSEB ના. કોઈ પણ પ્રકારનું ગુજરાત એજ્યુકેશનનું કાંઈ પણ હોય તો અહીંયા તમને એનો અપડેટ મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા અપડેટો આપવામાં આવેલા છે. તો આ બધા અપડેટ એના છે કે અહીંયા જે કંઈ પણ નિર્ણય લેવાયો હોય છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, તો અહીંયા આપવામાં આવે છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે લેટેસ્ટ નોટ છે, પ્રેસ નોટ ફોર બોર્ડ એક્ઝામિનેશન ઓન 28 માર્ચ 2018. એની નીચે છે પ્રેસ નોટ ફોર બોર્ડ એક્ઝામિનેશન ઓન 27 માર્ચ, અને જાહેર નિવિદા. જાહેર નિવિદા એટલે ટેન્ડરિંગ થયું. આ બાકીની બંને નોટ્સ તમે જોઈ શકો છો કે 28 માર્ચ અને 27 માર્ચના રોજ જે પરીક્ષા લેવાની છે એના માટે છે. અહીંયા એવું કંઈ લખેલું છે નહીં કે રી એક્ઝામ ફોર ઇકોનોમિક્સ પેપર. રી એક્ઝામ એટલે ફરીથી એક્ઝામ લેવાની, એવું કોઈ વસ્તુ અહીંયા લખેલી નથી. તો મિત્રો, એક વસ્તુ સાફ છે કે GSEB.org એવી કોઈ ઓફિશિયલી જાહેરાત કરેલી નથી કે જેમાં એવું સાબિત થાય કે અર્થશાસ્ત્રનું પેપર ફરીથી લેવાશે ધોરણ 12નું, કે ગણિતનું પેપર ફરીથી લેવાશે ધોરણ 10નું. એવી કોઈ અહીંયા જાહેરાત નથી. 10મા 12મા બંને 11મા કોઈ પણ વસ્તુ હોય, 9મા 8મા એની અહીંયા આવી જાય. 8મું ધોરણ અને અહીંયા ડિટેલ એટલી બધી નથી કેમ કે પ્રાઇમરીમાં જાય છે એટલે, પણ 9, 10 અને 11, 12ની ડિટેલ અહીંયા હોય છે. હવે મિત્રો, તો તમે જે સાંભળ્યા ન્યૂઝ એ શું છે? શું ફેક ન્યૂઝ છે, ખોટા છે? ના, એવું નથી, પરંતુ એ ન્યૂઝ છે CBSE બોર્ડના. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન કમિટી એન્ડ એક્સેલેશન ઇન એજ્યુકેશનની અહીંયા તમે જોઈ શકો છો એનો લોગો વગેરે. હવે અહીંયા રિસેન્ટ એનાઉન્સમેન્ટ છે, એમાં તમે જોઈ લ્યો કે પ્રેસ રિલીઝ રીકન્ડક્ટ ઓફ એક્ઝામિનેશન, કે જે પરીક્ષા ફરીથી લેવાની છે તે. તો આ મુદ્દો છે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે ફાઇલ ખુલશે PDF, જેમાં એ લોકોની જે નોટિસ આપી હતી અને જે નક્કી કરવામાં આવેલું કે કઈ રીતે એક્ઝામિનેશન કયા પેપરની લેવાની છે. પ્રકાશ જાવડેકરે પ્રેસ નોટની અંદર પ્રેસ કોન્ફરન્સમાં પણ કહેલું હતું કે જે કલ્પ્રિટ્સ હશે એને માફ કરવામાં નહીં આવે, મતલબ જે ગુનેગાર હશે એને સજા આપવામાં આવશે, જે લોકોએ પેપર ફોડ્યા વગેરે. તો આ ટોટલી મામલો CBSE નો છે, જેમાં બે પેપરો લીક થયા છે. એના કારણે વાલીઓમાં રોષ હતો, કોર્ટ મેટરો થયા અને સરકારે નક્કી કર્યું કે ભાઈ ફરીથી પેપર લેવા. તો અહીંયા તમે જો 28/3/2018 પ્રેસ રિલીઝ. CBSE decided today to reconduct the mathematics paper of class 10, એટલે 10મા ધોરણનું ગણિતનું પેપર રીકન્ડક્ટ કરવામાં આવશે. In view of information received about the likelihood of the exam having been compromised, the board also took a view at looking the circumstances that arose during the conduct of economics paper class 12. અર્થશાસ્ત્રનું પેપર અહીંયા તમે જોઈ શકો છો, અર્થશાસ્ત્રનું પેપર ક્લાસ 12. ઠીક છે ફ્રેન્ડ્સ, તો આ જ વાત હતી. તો ઇકોનોમિક્સ પેપર વુડ ઓલ્સો બી રીકન્ડક્ટેડ, એને પણ ફરીથી લેવામાં આવશે. તો આ પ્રેસ નોટ છે કે જે ઇકોનોમિક્સનું પેપર ફરીથી લેવામાં આવશે, એ તે CBSE વાળા માટે છે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ જેને કહેવાય છે, તમારા માટે નથી ફ્રેન્ડ્સ. તો તમારું ટેન્શન બિલકુલ દૂર કરી દેજો, મનમાંથી ખ્યાલ કાઢી નાખજો. તમારું રિઝલ્ટ આવી જશે બહુ જલ્દી.
મહિના દિવસની અંદર 20 તારીખની આજુબાજુ 20/5 ની આજુબાજુ તમારું રિઝલ્ટ આવી જવાનું ફ્રેન્ડ્સ. તમે એનો ઇંતજાર કરો. તમારી કોઈ પરીક્ષા રીકન્ડક્ટ થવાની છે નહીં, તો આ બાબતમાં હવે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ને હા, આ વિડીયો શેર કરવા માટે હું રિક્વેસ્ટ કરું, જેથી બધા તમારા મિત્રોનું ટેન્શન દૂર થાય. એઝ પોસિબલ એઝ વધારે વિડીયો શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય.